મોતીવાડા રેપ વિથ મર્ડરમાં વિકૃત માનસિકતા ધરાવતા આરોપીને 10 દિવસના રિમાન્ડ બાદ પોલીસે કર્યું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન। પારડી તાલુકાના મોતીવાડા ગામની યુવતી સાથે બનેલ રેપ વિથ મર્ડરના ઘટનાનો આરોપી 11 દિવસ બાદ વાપી ખાતેથી ઝડપાઈ ગયો હતો। આ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા હતા। આ આરોપીની પૂછપરછ દરમિયાન સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં બનેલ હત્યા, લૂંટ, દુષ્કર્મ અને ચોરી સહિતના અનેક ખુલાસાઓ સામે આવ્યા હતા। આજ રોજ પોલીસે આ રેપ વિથ મર્ડરના ઘટના સ્થળે આરોપીની સાથે લાવી આ ઘટનાના અંજામ એણે કેવી રીતે આપ્યો એ અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ઉદવાડા રેલવે સ્ટેશનના છેવાડેથી 14મી તારીખે યુવતીનો પીછો કરી અવરાવર જગ્યાએ યુવતી પહોંચતા આ યુવતીને મોં દબાવી બેભાન કરી આશરે 4 થી 5 ફૂટ ઊંચી તારની વાડીમાં અંદર સૌપ્રથમ આ યુવતીને ફેંકી દીધા બાદ પોતે અંદર પ્રવેશી આ આંબાવાડીમાં ઝાડની નીચે આ યુવતી સાથે દુષ્કર્મ કરી આ આંબાવાડીના પાછળના ભાગે આવેલ આશરે 8 થી 10 ફૂટ ઊંચી દિવાલ ઓળંગી હાઈવે તરફ ભાગી છૂટ્યો હતો। આરોપી પોતે એક પગે અપંગ હોવા છતાં 10 ફૂટ જેટલી ઊંચી દિવાલ ઓળગી જતા પોલીસનો કાફલો પણ અચંબામાં પડી ગયો હતો। રિકન્સ્ટ્રક્શનને લઈ આ ઘટના સ્થળે આવેલ પોલીસ કાફલાને જોતા મોતીવાડા ગામના સ્થાનિક મહિલાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને દરેક નામો પર એક આક્રોશ જોવા મળ્યો હતો અને આ આરોપીને ફાંસીની સજા મળવી જ જોઈએ એવી માંગ કરી રહ્યા હતા। અહીં પારડી સહિતના વલસાડ જિલ્લાની તમામ પોલીસની ટીમો, રેલવે પોલીસની ટીમોને ખાસ અભિનંદન એટલા માટે આપવા પડે કે જો આ વિકૃત માનસિકતા ધરાવતો આરોપી આ યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કર્યા બાદ અને પહેલાં પણ જો બીજી હત્યા કરી શકતો હોય તો અહીંથી છટકી જવામાં જો સફળ થયો હોત તો બીજા અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યો હોત। પારડી પોલીસ સ્ટેશનમાં 14મી નવેમ્બરે જે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો એમાં આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। આરોપીના 10 દિવસના 5મી ડિસેમ્બર 2024 15:00 રિમાન્ડ કોર્ટમાંથી મળ્યા છે આપણને। આ આરોપીને અટક કર્યા પછી આજે બનાવવાળી જગ્યાનું જે સીન ઓફ ક્રાઇમ છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે। બનાવવાળી જગ્યાથી થોડાક મીટર દૂર એ આરોપીએ જે ભોગ બનનાર દીકરી હતી એના મોબાઈલ જે એનું કવર હતું એ દીકરીનું મોબાઈલનું કવર એણે બતાવ્યું છે, એને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરીને કબજે કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આરોપીએ બનાવના દિવસે અલગ અલગ જગ્યા પરથી પાણીની બોટલ, માઝાની બોટલ, દૂધ અને અન્ય જે વસ્તુઓ લીધી હતી એ તમામ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। એ જગ્યાઓના પણ અલગ અલગ પંચનામા કરવામાં આવશે। આ સમગ્ર તપાસમાં એસઆઈટીની આજે રચના કરવામાં આવી છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની। જિલ્લાના 2 ડીવાયએસપી વર્મા સાહેબ અને દવે સાહેબની અધ્યક્ષતામાં પીઆઈ GR ગઢવી જે તપાસ કરનાર અમલદાર છે એમની મદદમાં અન્ય 4 પીઆઈઓ, પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ઉત્સવ, પીઆઈ એસઓજી અર્જુનસિંહ, પીઆઈ વલસાડ સિટી દિનેશ પરમાર અને પીઆઈ વાપી ટાઉન કેતન રાઠોડ, કુલ 5 પીઆઈ અને 2 ડીવાયએસપીની એક કમિટી આ સમગ્ર તપાસનું સુપરવિઝન કરશે। અને ગઈકાલે જે પ્રેસ નોટમાં ઉલ્લેખ થયો તે પ્રમાણે જે આરોપીએ કબૂલાત આપી હતી પૂનાથી કન્યાકુમારી એક્સપ્રેસમાં કોઈ એક રેલવે સ્ટેશન ઉપર એ ઉતરી ગયો હતો મર્ડર કરીને, એ કન્ફર્મેશન આજે મળી ગયું છે। એસપી રેલવે આંધ્રપ્રદેશની સાથે ચર્ચા કર્યા મુજબ 20મી ઓક્ટોબરના રોજ એક અજાણી મહિલાની લાશ ગુટ્ટી રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવી હતી ટ્રેનના ડબ્બામાંથી, અને એ જે દિવ્યાંગ ડબ્બામાંથી જે લાશ ઉતારવામાં આવી હતી એ આરોપીના કન્ફેશન પ્રમાણે એ મહિલા જે 35 થી 40 વર્ષની મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા કરવાની કબૂલાત આરોપી આપે છે। ટોટલ ગણીએ તો 5 રાજ્યોમાં 5 હત્યા અત્યાર સુધીમાં કન્ફર્મ થઈ છે આરોપી પાસેથી, જેમાં સૌથી પહેલી હત્યા એ આંધ્રપ્રદેશના ગુટ્ટી પૂના કન્યાકુમારી એક્સપ્રેસ ટ્રેનની અંદર એણે હત્યા કરી છે, જે ગુટ્ટી રેલવે સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। એ પછી 25મી ઓક્ટોબરે કર્ણાટકના મેંગલુરુમાં એક પુરુષની હત્યા કરી છે, એનો ગુનો ત્યાં 25મી ઓક્ટોબરે દાખલ થયો છે। ત્રીજા નંબરે પારડી પોલીસ સ્ટેશન આપણી 19 વર્ષની જે બાળકી હતી જે પારડીની એ દીકરીની દુષ્કર્મ હત્યાનો ગુનો દાખલ થયેલો છે। ચોથા નંબરે 19મી નવેમ્બરે
જે કટિહાર એક્સપ્રેસ છે જે હાવરા રેલવે સ્ટેશન પર ઉતરી હતી, એ હાવરા રેલવે સ્ટેશનમાં એ ટ્રેનની અંદર એક તબલાવાદક પુરુષ વ્યક્તિની એણે હત્યા કરેલી છે. અને 5મો ઇન્સિડન્સ છે જે આરોપી પકડાયો એ દિવસે 24મી નવેમ્બરે સિકંદરાબાદની અંદર એક મહિલાના રેપ વિથ મર્ડરનો બનાવ છે. કુલ 3 મહિલાઓ અને 2 પુરુષોનું મર્ડર કર્યાની અત્યાર સુધીમાં હકીકત આપને આ તપાસ દરમિયાન મળી છે. અને સમગ્ર રાજ્ય અને અલગ અલગ તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં ચાલુ વર્ષે આ આરોપીની મૂવમેન્ટ થઈ છે, એ તમામે તમામ રાજ્યોના રેલવે એસપી અને રેલવે આઈજી સાથે અમે સીધા સંપર્કમાં છીએ. અને ચાલુ વર્ષે દાખલ થયેલા તમામ અનડિટેક્ટ મર્ડરની ડિટેલ્સ મેળવવામાં આવી રહી છે. અને આરોપીની ફર્ધર ઇન્ટ્રોગેશન આ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવશે. ગામમાં લાગણી એટલે આક્રોશ છે ગામ લોકોને કે આ વ્યક્તિને ફાંસી કરતાં બી વધારે સજા મળી છે. એને અમારી તો એક જ માંગ છે કે એ વ્યક્તિ અહીંયા આવીને જે અમારી મોતીવાડાનું ઇજ્જત બગાડી, અમારા ગામની દીકરી સાથે જે દુષ્કર્મ કરીને એને હત્યા કરી, તો અહીંયા જ એને સામૂહિક ફાંસીની સજા કરવામાં આવે, કાં તો પછી પબ્લિકના હવાલે કરવામાં આવે. કારણ કે આ વ્યક્તિ સમાજમાં રહેવા લાયક છે નહીં મળે, કારણ કે એ હંમેશા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો વ્યક્તિ છે. આટલા દિવસમાં એણે 5થી વધારે મર્ડર કરેલા છે. એટલે એ વ્યક્તિને ફાંસીની સજા બહુ નાની લાગશે. અમને બહુ ગુસ્સો આવે આરોપીનો અમારા હવાલે કરવાનો, તેવું અમને મનમાં થાય. કેમ કે જેવી રીતે આ છોકરીની મૃત્યુ થઈ એવી રીતે એને બી સજા મળવી જ જોઈએ. એટલે અમારી એક જ માંગ કે આ ગુનેગારને ફાંસીની સજા જોઈએ એટલે જોઈએ જ અમને. આ જ રસ્તો અમારો, કેમ કે ઘર કામવાળી 6:30 વાગે આવે. આજે આટલું અંધારું થઈ ગયું તો લાઇટ બી નથી અહીંયા. હવે આવવાનું તો કેવી રીતે આવવાનું? લોકોએ ડરી ડરીને જીવવાનું. સોનલ ગાંગીઓ ફાંસીની સજા જોઈએ ને એને આ જ રસ્તો અમારા માટે છે. આવવા જવા માટે સગવડ બી અમને કરી આપવામાં આવશે તમારે. ને ફાંસીની સજા કરવી જોઈએ. જગ્યા બી છે એમ, પણ બહુ પહેલાનો રસ્તો છે અમારા માટે એમ. બહુ પહેલેથી જ આવજાવ કરીએ એમ.